પાંચે મળીને 5 જણાએ ભેગા મળીને સંઘ બનાવ્યો. એ 5 જણા કોણ? આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી. એ પાંચેય મહાભૂતોએ ભેગા મળીને જે સંઘ બનાવ્યો એ ભૂત સંઘ એટલે આ શરીર. છિત જલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા નચ ભૂત સંઘ. હું આ શરીર નથી અને આ શરીર મારું પણ નથી. હા, જો તમને થોડીક રુચિ હોય તો આ વાતો એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે. મારું શરીર હમણાં જરાક ઠીક નથી રહેતું, તબિયત બરાબર નથી એમ કે માણસ, એ મારું શરીર એમ બોલ્યા એનો મતલબ એ નીકળ્યો કે તમે શરીર નથી. લ્યો, મારું મકાન એમ બોલો છો, શું મતલબ નીકળ્યો? તમે મકાન નથી, તમે મકાનના માલિક છો. મારો ફોન, મારી ઘડિયાળ, મારા ચશ્મા, આ બધું બોલો ત્યારે તમે ચશ્મા નથી, તમે ઘડિયાળ નથી, તમે ફોન નથી, તમે એના ઓનર છો. એમ મારું શરીર એમ બોલ્યા એટલે અર્થ શું નીકળ્યો? તમે શરીર નથી, નચ ભૂત સંઘ. પણ ફોનના તમે ઓનર છો, તમે માલિક છો, ઘરના તમે માલિક છો. તમને એમ લાગતું એક શરીરના તમે માલિક છો તો એ ખોટું. શરીરના તમે માલિક નથી, આપણે તો ભાડે રહીએ છીએ. આમાં માલિક કોણ? તો કે જે 5 જણાએ ભેગા મળી સંઘ બનાવ્યો. ટ્રસ્ટની મિલકતી તો ટ્રસ્ટની કહેવાય ને બાપા, આપણા બાપાની થોડી છે, એ તો ટ્રસ્ટની છે. એમાં ભૂત સંઘ, આ 5 મહાભૂતે ભેગા મળીને આ ખોરડું બનાવ્યું, આ ધર્મ, એમાં આપણને ભાડે રહેવા મળ્યું. એટલા માટે આપણા ભજનીકોએ આ વાતને સીધા સાદા શબ્દોમાં ગાઈને સંભળાવી. એ તારે રહેવું ભાડાના મકાનમાં હો, જીવ શાને ફરે છે ગુમાનમાં. કે તારે રહેવું ભાડાના મકાનમાં, એ તારે રહેવું ભાડાના મકાનમાં. એ કીધું રંગ ને રોગાન, એ માને મારું મકાન કીધું રંગ ને રોગાન. એ માને મારું મકાન કીધું રંગ ને. પફ પાવડર, કોસ્મેટિક્સ અને મેકઅપના કેટલા ખર્ચા? નાથાલાલને પૂછો. ઓ, મેં કીધું દીકરા બદલાઈ ગયા તમે તો હાવ. કે સ્ટ્રેટ કરાવ્યા. બહુ સારું. કેટલો ખર્ચો થયો? 500,000. 500,000? કયા જમાનામાં તમે જીવો છો? અમારી દીકરીઓ કે 7,000 રૂપિયા આપ્યા ખાલી. વોટ? ત્યાં ઓલા બાપા બાજુ બેઠા હતા ને કે અમે તો મફતમાં સીધા કરી દઈએ બધાને. તમારે વાળ સીધા કરાવવાના 7,000 રૂપિયા આપ્યા, આપવા પડ્યા. અમે તો આંખું દેખાડીએ ને સીધા થઈ જાય માણસ. એમ કે પફ પાવડર, કોસ્મેટિક્સ કેટલા પૈસા લાગે, કેટલો સમય લાગે, હે ને? એ માને મારું મકાન કીધું રંગ ને રોગાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં, જાણે કાયમ લીધું છે વેચાણમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. હે જીવ શાને ફરે, શાને ફરે. મારું છે આ શરીર, એ તે ભ્રાંતિ છે. કારણ કે એક સમયે શરીર છૂટી જવાનું અને શરીરથી વૈરાગ્ય થાય. જો શરીર અને પૈસા બેમાંથી એક છોડવાનું આવે તો તમે શું છોડો? ઓબ્વિયસલી પૈસા. દેહ પ્રાણ તે પ્રિય કછુ નાહી, રામચરિતમાનસમાં કહ્યું. દેહ પ્રાણ તે પ્રિય કછુ નાહી. દશરથજી કહે છે વિશ્વામિત્રજીને કે દેહ અને પ્રાણથી વાલું બીજું કાંઈ નથી, પણ હે વિશ્વામિત્રજી, તમારે માગો તમે તો એ આપી દઉં, પણ રામ દેત નહીં બનઈ ગુસાઈ, રામ નહીં આપું.
શરીર સારું છે, સ્વસ્થ છે, સુંદર છે, ત્યાં સુધી શરીરમાં આસક્તિ રહે છે. પછી એ શરીર વૃદ્ધ થાય, રોગગ્રસ્ત થાય, પથારીમાં પડ્યા હોઈએ, કોઈના ટેકા વિના પડખુંય ફરી ન શકતા હોઈએ, મળમૂત્રનો ત્યાગે પથારીમાં થતો હોય, અહીંયા વાયર ભરાવ્યા હોય, અહીંયા ભરાવ્યા હોય, નાકમાં નળીઓ ભરાવી હોય, લિક્વિડ ફોર્મમાં ત્યાંથી ફૂડ અપાતું હોય, એવી સ્થિતિ જ્યારે હોય ત્યારે શરીરમાં પણ આસક્તિ રહેતી નથી, ત્યારે શરીર વાલું લાગતું નથી, એ કષ્ટ સહન થતું નથી. એટલે ડૉક્ટરને કહે કે ડૉક્ટર સાહેબ હવે તો એક ઇન્જેક્શન એવું આપો કે આ શરીર છૂટી જાય, આ પીડા સહન થતી નથી. શરીરને છોડી દેવાની વાત ક્યારે આવે? તમે શરીર નથી ને શરીર તમારું નથી. शरीर पण वैराग्य था. जो भी स्वरूप है वो कभी छूट नहीं सकता, याद रहे, स्वरूप कभी भी छूट नहीं सकता. अपने स्वरूप से अतिरिक्त जो वस्तु है, जो मैं नहीं हूं, जो मेरा है ऐसी मुझे भ्रांति थी, वे सारी चीजें छूट जाएंगी. धन छूटेगा, परिवार छूटेगा, उसी तरह शरीर भी छूटेगा, क्योंकि वो मैं नहीं हूं. અને એટલા માટે નચ ભૂત સંઘ પ્રાતર્ભજામિ વચસો વચસામગમ્યમ વાચો વિભાંતિ નિખિલાયદનુગ્રહેણ યન્નેતિ નેતિ વચનૈર્નિગમા અવોચું તન્દેવ દેવમજમચ્યુતમાહુરગ્ર્યમ. તમે તો એ ત્રણેય અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એના સાક્ષી છો. તમે ત્રણેય અવસ્થામાં છો, હું છું. અને એટલા માટે શરીર છૂટી જાય ને, આપણી વ્યવહારની ભાષામાં માણસ મરી જાય ને પછી ઈ રહે છે. તમે હુઈ ગયા હોય ત્યારે તમે છો, એમ શરીર છૂટી જાય પછી પણ તમે છો. શરીર છૂટી ગયા પછી એટલા માટે આપણે એમ કહીએ ને કે એના સ્થૂળ શરીર છૂટ્યું, સૂક્ષ્મ અને કારણ શરીર તો સાથે લઈને જાય છે. એ પ્રેત યોનિમાં હોય છે. એટલા માટે આપણે શ્રાદ્ધ ઇત્યાદિ કરવું પડે. આમાંથી છૂટ્યા, હવે ઓલામાંથી છૂટે તો પછી આગળની યાત્રા કરે, માટે શ્રાદ્ધ ઇત્યાદિની વિધિ છે. ધેર ઇઝ લાઈફ આફ્ટર ડેથ. મૃત્યુ એ અંત નથી, એ માત્ર સ્થૂળ શરીરનું છૂટી જવું છે. તમે લુગડા કાઢી નાખો, નાવા જાઓ ને એટલે તમે ગુજરી ગયા, તમે ન રહ્યા. એમ આત્માનું પણ આ શરીર એ લુગડું છે, એ ઉતારી દે છે. ભગવાને ગીતામાં સમજાવ્યું, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યન્યાની સંયાતિ નવાની દેહી. સ્થૂળ શરીર છૂટી જાય છે, એને આપણે મૃત્યુ કહીએ છીએ. પણ સૂક્ષ્મ અને કારણ શરીર, તો સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ જે બધા વિચારો, લાગણીઓ, કોન્શિયસનેસ, મેમરીઝ, આ બધું જેની અંદર છે તે આપણું સૂક્ષ્મ શરીર. અને કારણ શરીર એટલે અજ્ઞાન, જેને કારણે આપણે ભગવાનથી જુદા છીએ. એ અજ્ઞાનને કારણે, એ અજ્ઞાનને કારણે જ વાસનાઓ છે. આ ત્રણેય શરીર જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી મોક્ષ નથી.